આ બધા આઈટી એક્ઝિક્યુટિવ્સે લખ્યું છે કે વી ફાઉન્ડ આઉટ ફ્રોમ બિલ કેમ્પબેલ સમથિંગ ધેટ વોઝ એક્સ્ટ્રાઓર્ડિનરી એન્ડ ધેટ વોઝ કે કોઈ પણ વ્યક્તિને ટ્રેનિંગ આપવી હોય તો પ્રોડક્ટ વિશે જાણવાની ટ્રેનરને જરૂર નથી, સ્ટ્રેટેજી વિશે જાણવાની જરૂર નથી, સેલ્સ અને માર્કેટિંગ વિશે જાણવાની જરૂર નથી, કંપનીના ગોલ્સ શું છે જાણવાની જરૂર નથી. નવી વાત આવી કે નહીં? આ બધું જ જાણવાની જરૂર ના હોય તો કોચ ટ્રેનિંગ કઈ બાબતે આપે? તો બહુ જ સરસ વાત લખી છે. ધીસ પીપલ હેવ રિટન કે ટુ કોચ અ પર્સન, ટુ કોચ અ ટીમ, ટુ કોચ અ ગ્રુપ, you only need to know the dynamics between the team members. ટીમમાં જે સાથે કામ કરે છે એ લોકોને અંદર અંદર એકબીજા સાથે સંબંધો કેવા છે, એકબીજાને કેટલા સ્વીકારીને સમજી શકે છે, એકબીજા સાથે છૂટથી વાર્તાલાપ કેટલો કરી શકે છે, એકબીજાના વિચારો સમજવાનો પ્રયત્ન કેટલો કરે છે, એકબીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કેટલો કરે છે, અને સાથે રહેવાનો નિર્ણય કઈ કક્ષા સુધીનો છે. ટુ વોટ એક્સટેન્ટ યુ હેવ ડિસાઇડેડ કે કમ વોટ મે વી વિલ સ્ટે ટુગેધર. એ કયા લેવલનું ડિસિઝન છે આટલું જ જાણવાનું છે. ઓપરેટિંગ ટીમમાં સંપ હશે. આ બધી જે વર્ણન મેં કર્યું એ સંપની ભાવના છે. તો અ ક્વોલિટી પ્રોડક્ટ ઇઝ અ બાય પ્રોડક્ટ ઓફ ઇટ. અ ગુડ સ્ટ્રેટેજી ઇઝ અ બાય પ્રોડક્ટ ઓફ ઇટ. Sales and marketing network is a byproduct of it. What you need to know is the dynamics among the team members, but that's it. એટલે અમારે પણ તમારે ફેમિલી વેલ્યુઝ વિશે વાત કરવાની, તમારે ખાલી આટલું જ જાણવાનું છે. ડાયનામિક્સ બિટવીન ધ મેમ્બર્સ ઓફ યોર ફેમિલી. એઝ સિમ્પલ એઝ ધેટ. થોડો વોલ્યુમ વધારજો. આ ડાયનામિક્સ જ જાણવાનું છે. અને ભગવાન સ્વામિનારાયણના વખતથી સ્વામિનારાયણના સંતો સમાજની વચ્ચે રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ જેના દર્શન આપણને થાય છે, 4 ગુરુઓની મૂર્તિ છે, એમાં બોટમ રાઈટ છુટ્ટી મૂર્તિ છે, વચ્ચે મહંત સ્વામી મહારાજ પ્રેઝન્ટ ગુરુ, પણ બોટમ રાઈટ જે 4 મૂર્તિમાંથી છે એ પ્રમુખ સ્વામી મહારાજ. એમને ફેમિલી વેલ્યુઝનો અનુભવ બહુ, કારણ કે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. To uplift individual character and to morally energize the society. લોકો એમને પત્ર લખતા હતા, પોતાનો કોઈ વ્યક્તિગત પ્રશ્ન હોય, પારિવારિક પ્રશ્ન હોય, વ્યવહારિક પ્રશ્ન હોય, એવા 7.5 લાખ પત્રોના એમને લેખિત ઉત્તર આપ્યા. 3.5 લાખ ઘરોમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા. Even I have visited more than 25,000 families in their homes in 32 different countries of the world. એટલે હું પણ મારો ઘણો અનુભવ તમને શેર કરી શકીશ. આ 3.5 લાખ પરિવારો સાથે પ્રમુખ સ્વામી મહારાજે વાર્તાલાપ કરેલો છે. અને આ BAPS સંસ્થા એ આટલી મોટી વિશ્વવ્યાપી એમણે બનાવી. અત્યારે આપણે એક ફેસિલિટીમાં અહીંયા બેઠા છે, BAPS સ્વામિનારાયણ મંદિર, ડેનવર. This is one of the facilities. આવી 1300 નાની મોટી ફેસિલિટીઝ પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી ઊભી કરી છે. 1300 institutions of social service, hospitals, hostels, schools, colleges, community centers, સંસ્કાર કેન્દ્ર, મંદિર, હરિ મંદિર and અક્ષરધામ. એક બહુ જ મોટી બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સની કોન્ફરન્સમાં હૈદરાબાદ અમે એક વખત ગયેલા. I just asked them a first question at the start of my speech. I go, how many of you sitting here have at least put your foot once on 1300 different lands? તમે લોકો 30-40 વર્ષથી કામ ધંધો કરો છો, પણ 1300 જગ્યા હોય તમે કામ માટે નહીં ગયા હોય. Yes or no? In 1300 different places, in different cities. Pramukh Swami Maharaj developed 1300 lands. First to get those lands, and then to develop it, and then to put it in the service of society, and that too administrating it well, and that too when I'm talking to you today, all 1300 are fully operational to its optimum capacity. Is not a joke. કોઈ 10 સ્ટોર ચલાવતો હોય ને તો આપણને થાય કે 10 સ્ટોર ચલાવે છે. કોઈ 5 મોટલ ચલાવતો હોય તો થાય કે 5 મોટલ ચલાવે છે. આ તો 1300. આ ચક્કર ફરી જાય એવો આંકડો છે. એટલે એમને જનજીવનનો ખૂબ અનુભવ
વ્યવહારિક જીવનનો ખૂબ અનુભવ, વ્યક્તિગત જીવનનો પણ ખૂબ અનુભવ. That experience of his, I would like to share with you today. એમાં પ્રથમ એક વાત પ્રમુખ સ્વામી મહારાજ બહુ જ સરસ કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, કારણ કે એમને પરિવારોના પ્રશ્નો બહુ નજીકથી જોયેલા અને એમાં માર્ગદર્શન આપેલું. આજે આ 3.5 લાખ પરિવારો, 40 લાખ લોકો એમને વ્યક્તિગત મળ્યા, એની સાથે વાર્તાલાપ કર્યો, એના પ્રશ્નનું સમાધાન કરી આપ્યું. આ 7.5 લાખ પત્રોમાં પ્રશ્નોના ઉત્તર લખ્યા. I challenge and guarantee you would not find a single person in this society today, anywhere in the world, who would say that once upon a time I wrote to Pramukh Swami Maharaj, once upon a time I talked to Pramukh Swami Maharaj personally, or he came to my house, we had a conversation, I had some issues, I talked out to him, he gave me a solution, I worked upon that, and today I am not a happy person. એક વ્યક્તિ તમને નહીં મળે. એટલો બધો એમનો અનુભવ હતો, શાનપણું હતું અને દિવ્યતા પણ હતી. He had experience, he had wisdom and he had divinity. એ તમારી સાથે શેર કરવાની છે when it comes to family values. તો પ્રથમ વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા કે તમારે તમારા પરિવારને સમય સારો આપવો. Give quality and quantity time to your family. આ વાત તો એ 70ના દાયકાથી કરતા. હાર્વર્ડ યુનિવર્સિટી હમણાં at the start of the millennium એક સર્વે કરેલો. સર્વેમાં બધાને એક જ પ્રશ્ન પૂછવાનો હતો કે what according to you is the greatest joy upon this earth? તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 1 લાખ પરિવારમાં સર્વે થયો, 110 દેશોમાં સર્વે થયો, 5 કોન્ટિનેન્ટ ઉપર થયો, across caste, creed, color, religion, nationality. And a survey went on for 8 years. Survey na ante they prepared a conclusion paper which says that more than 67% of the respondents, they said, પ્રશ્ન શું હતો? What according to you is the greatest joy upon this earth? તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 67% plus respondents, they said, spending quality and quantity time with your near and dear ones, whom you love, care and respect, who loves you, cares for you and respects you, is the greatest joy upon this earth. તો પ્રમુખ સ્વામી મહારાજની આ વાત સાચી ને? 70ના દાયકાની આ વાત સાચી કે ફેમિલી સાથે ટાઈમ વિતાવવો. તમે નક્કી કરો તો તમે ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ બંને સારી રીતે વિતાવી શકો. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ, ધનાઢ્ય ઇન્વેસ્ટર વોરેન બફેટ, 63 કંપનીઝ અંડર બર્કશાયર હેથવે, એમને પૂછ્યું કે વોટ ઇઝ યોર ડેઇલી શેડ્યુલ? બહુ સરસ જવાબ આપ્યો. ફ્રોમ મોર્નિંગ 9 to evening 6 I am a businessman. From evening 6 to 9 I am a family person. And from 9 to 10 at night I am a spiritual entity. કેટલું ફાઇન દિનચર્યા છે. આપણે પણ ધારીએ તો આપણે ફેમિલીને સારી રીતે સમય આપી શકીએ. સ્ટીવ જોબ્સનું જીવન ચરિત્ર, એ પણ મેં કોરોના દરમિયાન વાંચ્યું. એ બાયોગ્રાફીનું નામ જ છે સ્ટીવ જોબ્સ, કારણ કે ઇટ ઇટસેલ્ફ ઇઝ અ બિગ બ્રાન્ડ. એમાં એમને બાયોગ્રાફરે બહુ સરસ વાત લખી છે. આફ્ટર સ્ટીવ જોબ્સ પાસ્ડ અવે ડ્યુ ટુ કેન્સર એટ અર્લી એજ ઓફ 56, એમનો બાયોગ્રાફરે લખ્યું છે કે વન્સ સ્ટીવ જોબ્સ કોલ મી ફોર ડિનર. એટલે અમે ફેમિલી એના ઘરે ગયા, અને બંને ચાઇલ્ડહુડ મિત્ર. એટલે કેઝ્યુઅલી એક કોન્વર્સેશન શરૂ થયું. એમાં સ્ટીવ જોબ્સે પૂછ્યું કે વોટ ટાઈમ ડુ યુ ગેટ બેક ટુ યોર ફેમિલી? સ્ટીવ જોબ્સને પૂછ્યું. સ્ટીવ જોબ્સ કે બાય 6:30 or 7 every day I'm back to my family. We have dinner together. જો ફેમિલી વેલ્યુઝમાં પહેલી મોટી વાત છે. પછી સ્ટીવ જોબ્સે કહ્યું કે અડધો કલાક ડિનર ટાઈમ અને પછી અડધો કલાક ત્યાં ને ત્યાં ટેબલ ઉપર ફેમિલી ટાઈમ. પેલાએ પૂછ્યું કે વોટ ડુ યુ ડુ? તને કહ્યું સ્ટીવ જોબ્સ કે મી એન્ડ માય વાઇફ ટોક અબાઉટ વેલ્યુઝ ટુ અવર ચિલ્ડ્રન. જો આને ફેમિલી લાઈફ કહેવાય. બીજું કહ્યું કે માય સન ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન હિસ્ટ્રી,
એટલે સ્ટીવ જોબ્સે શું કીધું? સ્પેશિયલી આઈ ફાઇન્ડ ટાઈમ ટુ રીડ અ કપલ ઓફ પેજીસ ઓફ સમ હિસ્ટ્રી બુક ટુ ટેલ ટુ માય લિટલ બોય સમથિંગ અબાઉટ હિસ્ટ્રી બીકોઝ હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધ હિસ્ટ્રી. આ કેટલો એક એફર્ટ કહેવાય એઝ અ પેરેન્ટ. અને સ્ટીવ જોબ્સની વાત છે, કેટલો એક એફર્ટ કહેવાય જેને એપલ કંપની આ કક્ષા સુધી લઈ ગયા. ઇટ્સ એન એફર્ટ ફોર પેરેન્ટિંગ. ત્રીજી વાત એમણે કરી કે વી આસ્ક આર ચિલ્ડ્રન ટુ ટોક ટુ અસ અબાઉટ ધેર સ્કૂલ, અબાઉટ ધેર ફ્રેન્ડ્સ, અબાઉટ ધેર ટીચર્સ. એટલે અમને ખબર પડે કે હાઉ આર દે ઇવેલ્યુએટિંગ પીપલ એન્ડ હાઉ આર દે ઇવેલ્યુએટિંગ હેપનિંગ્સ. એટલે નાનપણથી અમે એને શીખવાડતા હતા કે લોકોનું ઇવેલ્યુએશન કેવી રીતે કરવું. કેટલું સુપર પેરેન્ટિંગ કહેવાય. તો આવા સારા પરિવારોમાં, આવા મોટા પરિવારોમાં પણ નિયમિતપણે એ લોકો ફેમિલી ડિનર અને ફેમિલી ટાઈમ કાઢે છે. ઇફ વોરન બફેટ કેન ડુ ઇટ, ઇફ સ્ટીવ જોબ્સ કેન ડુ ઇટ, same is the story of Kumar Mangalam Birla, the chairman of the Aditya Birla Group. It is a 7 lakh crore rupees conglomerate. From salt to software, they make everything. They have a presence in more than 100 countries. એમને પણ કહ્યું કે રાત્રે 8 વાગે અમારે નિયમ છે કે at 8 p.m. everybody has to deposit their mobile with the mother. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ઇન્ટરવ્યુઅરે પૂછ્યું, કારણ કે પ્રશ્ન એવો પૂછ્યો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ઇન્ટરવ્યુઅરે કે યુ આર ધ હુઝ હુ ઓફ ધ ટાઉન. અહીં જોજો, ત્યાં તો જે થવાનું છે થશે. યુ આર યર ફોર યર. બધા આમ જોવા માંડ્યા. એનું નાનું કામ કરશે સિયર. હવે આમાં તમે તમારા ચિલ્ડ્રનને એટેન્શન સ્પાન કેટલો આપતો હશો એ મને ખબર પડી ગઈ. આ હિસાબે તમારો ચાઇલ્ડ તમને એના એક્ઝામનું રિપોર્ટ કાર્ડ દેખાડતો હશે ત્યારે બાજુમાં તમારો મોબાઈલ બ્લિંક થયો. યુ મસ્ટ બી અટેન્ડિંગ યોર મોબાઈલ ફર્સ્ટ એન્ડ ધેન યોર ચાઇલ્ડ્સ રિપોર્ટ કાર્ડ. એ મને અત્યારે આ એક એક્શનમાં તમારી મુવમેન્ટ પરથી ખબર પડી ગઈ, એટલે તમને આ વાતો કરવાની છે. એટલે કુમાર મંગલમ બિરલા વોઝ આસ્ક્ડ, him and his wife had interviewed together, કે you are the who's who of town in Mumbai and you are such a giant businessman. How are you finding time for your family? Office time, travel time બધાની વચ્ચે. કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ કહ્યું કે I would like to answer this question. And she said that there is a custom in the Birla house that at 8 p.m. everybody has to deposit their mobile with the mother. Journalist તો ચમકી ગયો કે my goodness, then what do you do after that? As if life does not exist without a mobile after 8 p.m. અને હકીકતમાં એવું છે ને, મોબાઈલની દુનિયા 8, 8:30 પછી જ ખુલે છે ને. એ ગાન પણ થોડું ઓછું કરવાનું છે, એની વાત હું હમણાં કરીશ. એમના ધર્મપત્નીએ કીધું કે 8 વાગે બધાએ ફેમિલી મેમ્બર્સે બધા ડિનર ટેબલ ઉપર આવી જવાનું. 8 થી 8:45 ડિનર ટાઈમ. 8:45 થી 9:30 ફેમિલી સિટિંગ, ફેમિલી ટોકિંગ. બધા ડેઝ હેપનિંગ્સ શેર કરે. કોઈ ફેમિલી ઇવેન્ટ આવતો હોય તો એનું પ્લાનિંગ કરીએ. કંઈ ના હોય તો અમારી નેક્સ્ટ જનરેશનને આપણા ફેમિલીના હિસ્ટ્રી અને કલ્ચરની થોડી વાતો કરીએ. પ્રસંગો બન્યા હોય ફેમિલીમાં એની વાતો કરીએ. અને છેલ્લે વાત એક અદ્ભુત કરી કે it is a custom in the Birla house that everybody has to keep reading one book, at least 5 pages of it every day. અને રાત્રે ડિનર પછી બધાએ પોતે જે વાંચેલા આજના 5 પેજ એ શેર કરવાના. એ દર મહિને બિરલા ફેમિલીમાં દરેક વ્યક્તિ એક બુક વાંચે છે અને બીજી 5 બુકની જીસ્ટ એને મળે છે. ધીસ ઇઝ ફેમિલી કલ્ચર. કુમાર મંગલમ બિરલા કરી શકતા હોય, સ્ટીવ જોબ્સ કરી શકતા હોય, વોરન બફેટ કરી શકતા હોય, તારે એક સ્ટોરમાં 9 શેના વાગે? તારે એક મોટલ છે 20 રૂમની, એમાં તો તું સવારથી ગાંગો થઈ જાય. So let me tell you, you are a very poor manager of work and time. આ લોકો કયા લેવલનું મેનેજ કરે છે? અમે પ્રમુખ સ્વામી મહારાજને મેનેજ કરતા જોયા છે. આજે 45 વર્ષના ગાળામાં 1300 ઇન્સ્ટિટ્યૂટ એમને સમાજને ભેટ આપી. That too is age of 51 to 95. In 45 years he gifted
1300 ઇન્સ્ટિટ્યુશન્સ ઓફ સોશિયલ સર્વિસ. એટલે દર 15મા દિવસે આવી એક ફેસિલિટી તૈયાર કરીને સોસાયટીની વચ્ચે મૂકી દેવી. એનો મતલબ કે એટ એની ગિવન ટાઈમ 30-40 પ્રોજેક્ટ્સ આર ઇન ધ પાઇપલાઇન. તો જ 15મા દિવસે પ્રોજેક્ટનું ઇનોગ્રેશન થાય ને. આટલા મેનેજિંગની વચ્ચે અમને 1100 સંતોને પ્રમુખ સ્વામી મહારાજે ટાઈમ આપ્યો છે. અમારા 80,000 સ્વયંસેવકોને પ્રમુખ સ્વામી મહારાજે ટાઈમ આપ્યો છે. અમારા લાખો હરિભક્તોને પ્રમુખ સ્વામી મહારાજે ટાઈમ આપ્યો છે. 7.5 લાખ પત્રો એમ નથી લખાતા. That means he read and answered 50 letters a day without a Sunday for 45 years. This is beyond the ken of human intelligence. ઘણી વખત લોકો ધર્મ કે સંત કે મંદિર કે અધ્યાત્મમાં ન માનતા હોય ને અથવા ઓછું માનતા હોય, હું એમને કહું છું કે પ્રમુખ સ્વામી મહારાજની એ વાત પછી પહેલા એમણે જે પુરુષાર્થ કર્યો છે એનો 1% તો કરી બતાવો. એમણે જે લોકોનો પ્રેમ સંપાદન કર્યો છે એનો 1% તો કરી બતાવો. ચલો ધર્મ અધ્યાત્મ બધું હમણાં બાજુ પર મૂકી દો. We get a lot of inspirations from him. એમણે આ અનુભવથી આ વાત કરી છે. એમણે કહ્યું છે કે સમય વ્યવસ્થિત કાઢો, પણ એ સમય આપણે કોક વખત નીકળે છે ને કોક વખત નથી નીકળતો. કન્સિસ્ટન્સી નથી, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમની. મેં એટલા માટે વાત કરી કે આટલી પ્રવૃત્તિની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં, કોઈ પણ ઇન્ટરેક્શન્સમાં, કોઈ પણ રિલેશનશીપમાં જરાય ઉણપ નથી આવવા દીધી. આપણે આપણો ટાઈમ બહુ જ ખોટો બગડે છે એટલે ફેમિલી ટાઈમ ઉપર કટ આવે છે. ખાલી નેટફ્લિક્સ 10 મિનિટ ઓછું કરો ને રોજનું, અને 2 ભયંકર બટન છે મોબાઈલ સ્ક્રીન ઉપર, એક લાલ કલરનું છે અને એક લીલા કલરનું છે. લાલ એટલે યુટ્યુબ અને લીલું એટલે વોટ્સએપ. અને બધાની જિંદગી આ 2 બટન હરામ કરી દીધી છે. અને આપણે મૂર્ખ કે એની પાછળ આટલો બધો ટાઈમ કાઢીએ છીએ. વોટ્સએપનું સિનોનિમ મેં બનાવ્યું છે ડસ્ટબિન. તમે સવારના પોરમાં ઉઠીને પાછો વોટ્સએપ ખોલે અને જોવે કે ઓહો 30 ચેટ્સ 40 મેસેજીસ, પણ એમાં 99% ગુડ મોર્નિંગના ફૂલડા હોય. એમાંથી એક ફૂલડું પાછું તને ગમે એટલે તું પાછું બીજા ગ્રુપમાં બોલો ફોરવર્ડ કર. એટલે એ ફૂલડું ડેનવર થી ન્યુયોર્ક જાય, પછી બીજે દિવસે ન્યુયોર્ક થી લંડન જાય, પછી લંડન થી એ દુબઈ જાય, દુબઈ થી મુંબઈ જાય, મુંબઈ થી પાછું નૈરોબી આવે, અને 7મા દિવસે ખબર જ છે તમને લોકોને બધી ખબર છે. What the hell are you wasting so much of time? મેં મારા બધા ફ્રેન્ડ્સને કીધું છે કે તમારે મને રોજ ગુડ મોર્નિંગ વિશ કરવાની જરૂર નથી. મારા હૃદયમાં તમે છો, તમે મારા હૃદયમાં છો. લેટ્સ નોટ વેસ્ટ ટુ મચ ઓફ ટાઈમ ઇન ધ મોર્નિંગ. Morning time is for meditation, for spirituality, for thinking of the day's work, for yogasan, for exercise, for walking, for listening something good while you are walking or exercising. એમાં ગામ આખાનો કચરો ક્યાં ભેગો કરવાનો? એમાં આ ફૂલડું ફરતું ફરતું દુબઈ સુધી પહોંચે ને ત્યાં સુધીમાં બપોરિયામાં એકાદો નવરો બેઠો હોય ને એટલે કંઈક થોડું ક્રોપ ચોપ કરે, નવું ફૂલડું ફરે, એ પાછું અઠવાડિયું કાઢે. આવો બોગસ ટાઈમ આપણે, રાત્રે મોડા સુધી પાછો મોબાઈલ ચાલુ હોય. ચિંતા બહુ ને આપણને સમાજની પાછી, એટલે દોઢ ડાયાપણું તો કરવું પડે. એટલું બધું મોબાઈલ ઉપર આપણે ટાઈમ કાઢીએ રાત સુધી, મોડે સુધી જોઈએ, પાછું સુતા સુતા છેલ્લે પાછું એકવાર ચાલુ કરે, કઈ છે નહીં ને તો તું સેલિબ્રિટી નથી, તારે ઇન્સ્ટાગ્રામ ઉપર 2.5 મિલિયન ફોલોવર્સ નથી કે રાત્રે 11-12 વાગે તારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ચેક કરવા પડે. તમને એમ કે મેં બહુ બધી મને ખબર છે અત્યારે ભારતમાં શું ચાલે છે, ઘણી માહિતી છે મને, તો કદાચ રાત્રે પીએમઓ માંથી ફોન આવે અને હું ના ઉપાડી શકું, કારણ કે મને પીએમઓ માંથી ફોન આવે કે તમે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં તમને લેવા છે, અને હું ના ઉપાડી શકું તો દેશની બહુ અસેવા થઈ જાય એમ તમે માનો છો? એટલે ચાલુ રાખો છો 11-12 વાગ્યા સુધી ફોન.
મોદી સાહેબ પાસે 140 કરોડ છે. જેને બોલાવવાના હોય છે એને બોલાવી લેશે. તું સુઈ જા, તું માથા કુકરમાં. તારે કાલે સવારે 8 વાગે સ્ટોર ખોલવાનો હોય છે, પતી જઈશ. તાલીઓ પાડી હોય ને તો રાત્રે 10 વાગ્યા પછી મોબાઈલને ઓપન કરતા નહીં, તો આ તાલી પાડી સાચી કહેવાય. બાકી અમને કઈ તાલી પાડીને તમે રાજી ના કરતા. અમે તાલીઓથી કોઈ રાજી થઈએ નહીં. અમે આ બહુ જ જોયું છે અને બહુ જ પ્રવચનો કર્યા છે. અને ક્લેપિંગ ડઝન્ટ મેક એની ડિફરન્સ ઇન માય હાઈ એન્ડ લો વિધિન. વેરી ક્લિયર. તમે સાચી વાત સમજ્યા હોય ને, ધીસ ગેજેટ ઇઝ મેડ ટુ સર્વ અસ. ધ રિવર્સ હેઝ હેપન્ડ. વી હેવ બીકમ ધ સ્લેવ્સ ઓફ ધીસ ગેજેટ. અને એમાં યંગસ્ટર્સ આ ઘણા બધા બેઠા છે. એ લોકોને તો આમાંથી ડિજિટલ ડિઝીઝીસ થાય છે, ખબર છે? ડિજિટલ ડિઝીઝમાં શું એક થાય છે? એન્ઝાઇટી. ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી. એટલે શું? એન્ઝાઇટી. અડધો કલાક થયો ને કેમ કોઈનું ટેક્સ્ટ નથી આવ્યો? તો તારી માટે તારા ફાધર મધર એક ભાડે માણસ રાખે, 15 મિનિટ એક ટેક્સ્ટ કરજે. ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી. વાય પીપલ આર નોટ વોન્ટિંગ મી, મે બી પીપલ આર નોટ લાઇકિંગ મી. એવા વિચારો ચાલુ થઈ જાય ને. એમાં બિચારાને સ્લીપિંગ પીલ લેવી પડે. ટીનેજર્સને સ્લીપિંગ પીલ લેવી પડે. બીજું શું છે? ટેક્સ્ટાફ્રેનિયા. દેટ ઇઝ ઓલ્સો ડિઝીઝ. એ પણ યંગસ્ટર્સને ઘણો બધો થાય છે. એની તે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. ટેક્સ્ટાફ્રેનિયા. વોટ ડઝ દેટ મીન? એને એમ થોડી મોબાઈલ વાઇબ્રેટ થયો એવું લાગે છે, એમ કાઢીને બધું જ જોવે, કશું ના હોય, પાછું મૂકી દે. દેટ ઇઝ ટેક્સ્ટાફ્રેનિયા. આપણે એવું છે, દર 3 મિનિટે મોબાઈલને ટચ કરવો પડે. અંદર આમ પડ્યો હોય ખિસ્સામાં, આમ ટચ કરવો પડે. ટચ ના કરે ને તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ. એ તો જ્યારે થવાનો ત્યારે થાય. ડોન્ટ બીકમ અ બિગ સ્લેવ ઓફ ઇટ. હા, વાપરવાનો. વી ઓલ્સો યુઝ મોબાઈલ ફોન્સ, લેપટોપ્સ, આઈપેડ્સ, એવરીથિંગ ફોર વર્ક. વર્ક માટે એક્ચ્યુઅલી બધા જ ગેજેટ્સ વાપરવાના. એ વર્કની એફિશિયન્સી ખૂબ સારી વધારી દે અને જરૂરી જ છે, એબ્સોલ્યુટલી નેસેસરી. પણ ક્યાંક તો ડિસ્ક્રિમિનેશન રાખવું જોઈએ ને. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે આ ટેકનોલોજી, ઇન્ટરનેટ અને ગેજેટ્સ અને કમ્પ્યુટર એ આશીર્વાદ છે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસલી આઉટ ઓફ ઓલ હિઝ એક્સપિરિયન્સ એન્ડ વિઝડમ ઇમિડિયેટલી સેડ કે વિવેકથી વાપરે તો આશીર્વાદ છે, વિવેક ચૂકે તો શ્રાપ છે. એટલે ફેમિલી ટાઈમ અને ફેમિલી વેલ્યુઝ માટે તમારે આ ગેજેટ ઉપર કંટ્રોલ રાખવાનો. હવે કંટ્રોલ ક્યાં રાખવાનો છે હું તમને કહું. આપણને બધાને અનુભવ છે કે આપણે રાત્રિ ભોજન માટે પરિવાર સાથે સાથે બેઠા હોય ત્યારે આપણા જમણા હાથમાં એક સ્પૂન હોય અને ડાબા હાથમાં શું હોય છે? બોલો. મોબાઈલ. બધાને ખબર છે. એટલે આટલી વાત જે છેલ્લી 10 મિનિટ તમે સાંભળીને, એટલે તમને બધાના જે અહીંયા આવ્યા છો ને, આઈ વોન્ટ ટુ ગિફ્ટ યુ સમથિંગ. તમે લોકો તમારા આજે વીક ડેમાં 2-3 કલાક અહીંયા સ્પેન્ડ કરો, ઘરેથી આવે પાછા ઘરે જશો, 2-3 કલાક થશે. તો યુ મસ્ટ ગેટ સમથિંગ કોન્ક્રીટ, ઇઝન્ટ ઇટ? આઈ વોન્ટ ટુ ગિફ્ટ યુ સમથિંગ. યસ ઓર નો? Do you want that gift? So the gift is that from tomorrow at your dinner table, when you are sitting with your family, you are putting your mobile in another room. થાય કે ના થાય? આમ પહેલા તો બધા સ્તબ્ધ થઈ ગયા કે આવી ગિફ્ટ જોઈતી. બોલો બોલો, જોઈએ છે કે જોઈતી નથી? My simple question to you, during your dinner time and family time, is somebody calling from miles away at his or her time is more important a person to you than your blood relation sitting just 2 feet in person besides you? Who is more important at that time? બોલો. ફેમિલી. તો કાલથી તમને બધાને આ નિયમ છે અને તમે ભગવાનની સાક્ષીમાં બધા હા પાડી છે. એટલે હવે હાથ ઊંચો કરો, તો ઊંચો રાખો અને હું બોલાવ એમ બોલો. કાલથી હું ફેમિલી ડિનર અને ફેમિલી ટાઈમ દરમિયાન મોબાઈલ કે કોઈ પણ ગેજેટને અડીશ નહીં, બાજુની રૂમમાં સાયલેન્ટ પર મૂકી દઈશ. થેન્ક યુ વેરી મચ. યોર સેશન ઇઝ ઓવર.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ઇન્ટરવ્યુઅરે કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીને પૂછ્યું કે 8 to 8:45 is dinner time and 8:45 to 9:30 is family time. At 9:30, તો કુમાર મંગલમ બિરલાના ધર્મપત્ની શ્રીએ કહ્યું કે at 9:30 the mother, એટલે કુમાર મંગલમ બિરલાના મધર એટલે આદિત્ય બિરલાના વિડો બધાને મોબાઈલ પાછા આપી દે ટુ ચેક અર્જન્સીઝ એન્ડ ઇમરજન્સીઝ. એ ના હોય તો ટેક્સ્ટ મૂકી દેવાનો, ટુમોરો મોર્નિંગ એટ 10 આઈ એમ ઇન ઓફિસ, વી શેલ કમ્યુનિકેટ. સિમ્પલ. અને બધાએ પોતાની રૂમમાં જઈને બુક વાંચવાની. વોટ અ ફેમિલી કલ્ચર. આપણે જોઈન્ટ ફેમિલીમાંથી તો ગયા, ન્યુક્લિયર ફેમિલીમાં આવ્યા. ન્યુક્લિયર ફેમિલી એટલે શું? આપણે બધા ફિઝિક્સમાં કેમિસ્ટ્રીમાં મળે ને, એટમ હોય, એને એક પ્રોટોન પોઝિટિવ ચાર્જ ને પોતાનું ઓર્બિટ હોય, ઇલેક્ટ્રોન હોય એને નેગેટિવ ચાર્જ ને પોતાનું ઓર્બિટ હોય, અને ન્યુટ્રોન હોય વચ્ચે નાનો બેઠો હોય એને ચાર્જ નહીં, મુવમેન્ટ નહીં, આને એટમ કહેવાય. એમ ન્યુક્લિયર ફેમિલી એટલે શું? ફાધર, પ્રોટોન, ચાર્જ, પોતાનું ઓર્બિટ, બિઝનેસ અને કામ. મધર, ઇલેક્ટ્રોન, પોતાનું ઓર્બિટ, સોશિયલાઇઝિંગ અને કિટી પાર્ટી. અને વચ્ચે પેલો છોકરો ન્યુટ્રોન બેઠો હોય, એને કોઈ ચાર્જ નહીં, કોઈ મુવમેન્ટ નહીં. પણ એટમમાં ન્યુટ્રોનની બાજુમાં ઇલેક્ટ્રોન પ્રોટોન આવે જ નહીં. એમ પેલો બિચારો વચ્ચે જો પપ્પા ક્યારે ફ્રી થઈને મારી પાસે આવે, મમ્મી ક્યારે ફ્રી થઈને મારી પાસે, બે જણા એવા ફરફર કરતા હોય ને આજુબાજુ, નજીક ના આવે. It is called a nuclear family. But the state of affairs has worsened from this. And it is, હવે બધા વાયર્ડ ફેમિલીઝ થઈ ગયા. ઘરમાં બધા ભેગા જ બેઠા હોય પણ બધા પોતપોતાના ગેજેટ ઉપર હોય, બાજુમાં જ બેઠા હોય તો ગેજેટ ઉપર હોય. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક પ્રસંગે હમણાં બહુ જ સુંદર વાત કરી, બહુ જ સરસ શબ્દ બોલ્યા, મને પણ બહુ ગમી ગયા. એમણે કહ્યું કે એવરેજ 2.5 થી 3 કલાક દરેક ભારતીય સ્ક્રીનની સામે કાઢે છે. તમારે આઈટી જોબ હોય અથવા કોઈ પણ જોબ હોય, સ્ક્રીન ઇઝ નેસેસરી. પણ કામ સિવાયના 2.5 કલાકની વાત છે આ. એમાં પછી નેટફ્લિક્સ આવી ગયું, ટીવી પણ આવી ગયું, મોબાઈલ પણ આવી ગયો, બીજું બધું પણ આવી ગયું. કામ સિવાયના 2-2.5 કલાક, વોટ્સએપ, યુટ્યુબ બધું આવી ગયું. એમ કહીને આપણા પ્રધાનમંત્રી શ્રી એક બહુ સુંદર વાત કરી. એમણે કહ્યું કે ભગવાને આપણને દરેકને એક સ્વતંત્ર વ્યક્તિત્વ આપ્યું છે. કંઈક ને કંઈક આવડત, બુદ્ધિ, હોશિયારી બધાને આપેલી છે ને, કંઈક ને કંઈક તો આપ્યું છે. દરેકને ભગવાને આપણને સ્વતંત્ર એક ચારિત્ર આપ્યું છે. આ બીજું વાક્ય આપણા પ્રધાનમંત્રી શ્રી બોલ્યા. અને પછી ત્રીજું વાક્ય બોલ્યા કે ભગવાને આપણને જે આ વ્યક્તિત્વ અને ચારિત્ર આપ્યું છે એના વિકાસ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. આટલો બધો ટાઈમ કોકને જોવામાં આપણે કાઢવો જોઈએ નહીં. એઝ સિમ્પલ એઝ ધેટ. આપણને બધાને ખબર છે કે યુટ્યુબ એવું છે કે એને એકવાર અડો પછી 1.5 ફૂટ દૂર હોય, ફરી વખત અડતા કલાક થઈ જાય છે કે નહીં? હા, કે તમને આમાં ઊંડી કેવમાં લઈ જાય, ક્યાં ને ક્યાં લઈ જાય ખબર નહીં. એટલે પહેલો અગત્યનો મુદ્દો છે ફેમિલી ટાઈમ. અને એમાં આ ગેજેટ્સ છે એ આપણો ટાઈમ ખાઈ જાય છે. તમે 15 મિનિટ પણ એને ઓછું કરો અને ફેમિલી માટે ટાઈમ કાઢો. કારણ કે તમે ફેમિલી માટે ટાઈમ કાઢશો તો તમારા સંતાનોના ઉછેર માટે તમે સમય આપી શકશો. બાકી આ દેશ બહુ ભયંકર છે. તમારી 3rd જનરેશન તો સાવ ખોવાઈ જશે. ખબર જ નહીં પડે એ લોકોને કે અમે ગુજરાતી છીએ, હિન્દુ છીએ, સનાતન ધર્મી છીએ, ભારતીય છીએ, કશી જ ખબર નહીં રહે. એન્ડ વેન દે ફર્ગેટ, વેન દે લૂઝ ધેર રૂટ્સ, દે ફર્ગેટ એન્ડ લૂઝ એવરીથિંગ. તમે એને સમય આપો. જો તમને અત્યારે પૂછું કે બોલિવૂડ, હોલિવૂડના 5 નામ આપો, તમે મને 10 આપશો. હું એમ તમને કહું કે IPL ના મને 5 નામ આપો, તમે મને 10 આપશો. But if I ask you the 5 names of the friends of your children, you will fail. બોલો, તમારા સંતાનોના 5 મિત્રોના નામ મને આપો તો તમે ફેલ થશો. See, there is a stunned silence in the assembly. Okay, I'm firing on your chest. My simple question: is the name of 5 IPL players or 5 Bollywood, Hollywood actors more important to you than the 5 names with whom your children play and go out and learn?
ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર યુ એઝ અ ફેમિલી. ઇમ્પોર્ટન્ટ કયું છે? પેલું ન જાણે એવું નથી કહેતા. એઝ પાર્ટ ઓફ ઇન્ફોર્મેશન, બિંગ એન એનલાઇટન સિટીઝન એન્ડ બિંગ અ પાર્ટ ઓફ ધ સોસાયટી, તમે આપણે બધું જ જાણવું જોઈએ. પણ આ તમારા ચિલ્ડ્રન વિશે તો જાણો. એ બાર કોની સાથે હળે મળે છે, આપણે એની ફ્રીડમ જરાય નથી લઈ લેવી. પ્રેમથી હળે એની બધી એક્ટિવિટી કરે, સ્પોર્ટ્સ કરે, એના ફ્રેન્ડ સાથે હરે ફરે, એની કોઈ ના નથી. પણ એની સંગ સોબત કેવી છે, એ શું શીખીને આવે છે, એના વિચારો ફરે છે કે નહીં, એની ઉપર તો તમારે પેરેન્ટ તરીકે ટેબ રાખવો પડે કે નહીં? યસ ઓર નો? પછી અચાનક ધડાકો થાય. અમારે એક જણા આવ્યા કે સ્વામી મારો દીકરો 14 વર્ષનો. મેં કહ્યું તો શું? પણ કે સ્વામી હી હેઝ સ્ટાર્ટેડ હેવિંગ આલ્કોહોલ. મેં કહ્યું ઓકેશનલી રહે છે? તો કે ના, પહેલા ઓકેશનલી રહેતો હતો, હવે તો ઘરમાં જ રાખે છે. એના બેડરૂમમાં નાનું રેફ્રિજરેટર છે, એમાં રાખે છે. કે બોલો સ્વામી આવું ચાલે? I sharply looked into his eyes, the father's eyes. મેં એને પૂછ્યું કે what did you do for 14 years? આ છોકરો 14 વર્ષનો થયો અને એને આલ્કોહોલ લેવાનું મન થયું. તમે જિંદગીમાં કોઈ દિવસ એને મંદિરે લઈ ગયા છો? આ એની માટે બનાવ્યું છે? આ ખાલી શોભા માટે નથી બનાવ્યું. આ કઈ અમારે 1299 હતા અને આંકડો પૂરો કરવા માટે આ 1300 નથી બનાવ્યું. ઇઝ નોટ આઉટ ઓફ કોમ્પિટિશન ઓર શોઈંગ. તો અહીંયા આવો ને ભગવાનના દર્શન થાય અને આપણા વેલ્યુઝ, વેદો, ઉપનિષદ, આપણા સત્શાસ્ત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા શું છે એનું થોડુંક નોલેજ એને આવે, એને એના રૂટ્સ છે ક્લિયર થાય. ગમે તે ફેકલ્ટીમાં આપણે ભણીએ, દુનિયામાં ગમે તે દુનિયામાં રહીએ, ગમે તે દેશમાં રહીએ, ગમે તેવા લોકોની વચ્ચે કામ કરીએ, એની ચિંતા નહીં કરવાની. એ તો આપણું પ્રારબ્ધ અને ઓપોર્ચ્યુનિટી જ્યાં હોય ત્યાં જવું. પણ એની વચ્ચે આઈડેન્ટિટી તો ખોઈ ના બેસાય ને. યસ ઓર નો? Under any circumstances, your mother is your mother and your father is your father, isn't it? Wherever you go in the world. In the same way, under any circumstances, wherever you go in the world, Hinduism is Hinduism, Sanatan Dharma is Sanatan Dharma, and Indian culture is Indian culture. એની માટે પ્રમુખ સ્વામી મહારાજે આ સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલમાં બનાવ્યું છે. How many of you know of it? Just raise your hands. કેટલાને ખબર છે કે સ્વામિનારાયણ અક્ષરધામ એટ રોબિન્સવિલ છે? આપણને બધાને ખબર છે. 300 એકર ઉપર એ કેમ્પસ તૈયાર થયું અને હમણાં 8મી ઓક્ટોબરે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આને ઇનોગ્રેટ કરશે. ઇટ ઇઝ અ એબ્સોલ્યુટ સ્ટોન સ્ટ્રક્ચર બિલ્ડ ટુ લાસ્ટ 1500 years. 1500 વર્ષ સુધી એ સ્ટ્રક્ચર એમનું એમ રહેશે. એટલે આપણે અહીંયા બેઠા છીએ, આપણી 60મી પેઢી એ અક્ષરધામના દર્શન કરશે. 60th generation. પણ માય ક્વેશ્ચન ટુ યુ ઓલ ઇઝ, તમારી 60મી જનરેશન અક્ષરધામ જોવા જાય એ કેવી રીતે જાય, એ તમે કેવી રીતે ઈચ્છો છો? ચોઇસ 1. He goes there on the day of Diwali wearing an Indian attire as a pilgrim and visiting a pilgrimage place for darshan. That is choice 1. Choice 2. 50 વર્ષની ઉંમરે મોઢામાં ચ્યુઇંગમ ને હાથમાં પાણીની બોટલ અથવા તો પેલી અને ચડ્ડી પહેરી હોય અને ચ્યુઇંગમ ચાવતો ચાવતો વિઝિટર તરીકે જાય એવું ઈચ્છો છો? ધેટ ઇઝ ચોઇસ 2. તમારી 60મી જનરેશન અક્ષરધામમાં જાય કેવી રીતે? ચોઇસ 1 માં કે ચોઇસ 2 માં? Say it loudly. Choice 1 કહેતા હોય તમે તો from today you have to start something culturally, morally and spiritually. તો down the line percolate થશે, તો down the line જશે. અને એ છે સંસ્કાર. પ્રમુખ સ્વામી મહારાજ બીજી વાત આ કરતા, એક્ઝેક્ટ શબ્દો એમને બોલું છું. He used to say કે જો તમે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. સારા સારા ફેમિલીમાં આવ્યો છે, સંપત્તિ અને સંતતિ બે ખોઈ બેસે, કારણ કે સંસ્કાર નહીં. એ સંસ્કાર એટલે શું? ઘણી કદાચ શબ્દ આપણે સાંભળ્યો હોય પણ આપણને ખબર ન હોય કે આમાં શું શું આવે. નહીં, ઘણી વખત પેલું પંચકુટિયું શાક ખાઈએ ને તો ખાઈ જઈએ, ટેસ્ટ સારો લાગે, પણ કયા કયા 5 શાક છે ને પાછી ખબર ના આવે અંદર. એમ સંસ્કાર શબ્દ બોલીએ પણ અંદર શું શું આવે તો ખબર હોવી જોઈએ ને. સંતાનોને સવારે ઉઠીને પહેલા આપણા ઈષ્ટદેવ, જે પણ ભગવાનના સ્વરૂપમાં આપણને શ્રદ્ધા હોય,
એ ભગવાનના સ્વરૂપનું નામ સ્મરણ કરવું પથારીમાંથી નીકળ્યા પહેલા એ સંસ્કાર કહેવાય, એ શીખવાડવું પડે. પછી રોજ નાવું ધોવું, તને કરીને શુદ્ધ રહેવું એ સંસ્કાર કહેવાય. બાકી અહીંની પ્રજા તો ઘણા તો અઠવાડિયે એકવાર માંડ નાતા હશે. સવારના પરમાં અહીંયા એક આમ ફુવારો મારી દે, શરીર ઉપર એક ફુવારો મારીને તરત ગાડીમાં ગોઠવાઈ જાય છે ને. અહીંની પ્રજા સવારના પરમાં વહેલી ગાડીમાં ગોઠવાઈ જાય. અમેરિકા ઇઝ અ કન્ટ્રી ઓફ 4 C's. એબીસીમાં 4 C. ફર્સ્ટ C ઇઝ કાર, સવારના પરમાં ઉઠીને ગાડી. સેકન્ડ C ઇઝ કમ્પ્યુટર્સ, ઓફિસમાં જઈને સ્ક્રીન ખોલે. થર્ડ C ઇઝ કોલા, આખો દાડો પીપી કરે, અનેક જાતના કોલા. અને ફોર્થ C ઇઝ ડેન્જરસ કેસીસ, લો સૂટ્સ. આ 4 C ઉપર અમેરિકા ચાલે છે. એટલે આપણે સંસ્કાર આપવા પડશે. કારણ કે તમે સંસ્કાર નહીં આપો ને તો બહારથી એ ખોટા શીખીને આવશે. તમે એનું ફાઉન્ડેશન સ્ટ્રોંગ નહીં કરો ને તો બહારથી ખોટું શીખીને આવશે. એટલે નહીં ધોઈને પછી ભગવાનની ઘરમાં નાનું આપણે ઘર મંદિર હોય ત્યાં બેસીને 1 કે 2 માળા ફેરવે, પછી સ્કૂલે જાય. એને નાનપણથી સંસ્કાર આપવાના કે નહીં ધોઈને ભગવાન પાસે બેસીને 1 માળા ન કરીએ ત્યાં સુધી મોઢામાં પાણીનું ટીપું મુકાય નહીં. એ આપણા સંસ્કાર છે. Make him strong in certain values of life, and that will reflect in making him strong in other aspects of life as well. સીધો એડવાન્ટેજ મળશે તમને એને. પછી એને કહેવાય કે ત્યાં તને ટીચર ભણાવે તો તારે કોન્સન્ટ્રેશનથી ભણવું, એ સંસ્કાર કહેવાય. ચાલુ ક્લાસે બીજા છોકરાઓ સાથે રમત ન કરવી, એ સંસ્કાર કહેવાય. તને જે ક્લાસ વર્ક અને હોમવર્ક આપે ટીચર, એ વ્યવસ્થિત કરવું, એ હોમવર્ક, એ સંસ્કાર કહેવાય. માતા પિતાને પગે લાગવું, સવારે તો સવારે, તો સાંજે એક વખત માતા પિતાને પંચાંગ પ્રણામ કરવા, એ આપણા સંસ્કાર છે. તમને બીજી ગિફ્ટ અત્યારે આપવાની છે. માતૃદેવો ભવ, વાત સાચી? Then repeat with me. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આપણા રીચ વેલ્યુઝ છે. વોટ અ લેગેસી વી હેવ, વોટ અ ટ્રેડિશન વી હેવ, વોટ અ કલ્ચર વી હેવ. દુનિયાના કોઈ કલ્ચર કે સોસાયટી કે સિવિલાઇઝેશન પાસે વેદ ઉપનિષદ જેવા ગ્રંથો નથી. રીચ ઇન વેલ્યુઝ. અને જીવનારા લોકો આપણી પરંપરામાં છે. દુનિયાના બધા ધર્મો સાચા અને સારા છે, આપણે કોઈની ટીકા નથી. પણ આપણો છે એ આટલો મહાન છે, એનું આપણને ગૌરવ ને અસ્મિતા તો હોવી જોઈએ કે નહીં? યસ ઓર નો? તો માતા પિતાને પંચાંગ પ્રણામ કરવા, એમનો ચરણ સ્પર્શ કરવો આપણા સંસ્કાર છે. આપણા ઘરમાં રામાયણ, મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા હોવી, એ સંસ્કાર છે. તમને કોઈને શર્મિંદા નથી કરવા એટલે હાથ ઊંચા નથી કરાવતો. બાકી હમણાં હાથ ઊંચા કરાવું કે જેના ઘરમાં રામાયણ, મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા ના હોય, હાથ ઊંચો કરો તો કેવું અઘરું પડે, બોલો. એટલે આટલું તે ઘર વસાવ્યું, જાત જાતની વસ્તુ અંદર વસાવી, એની અમને કોઈ ના નથી. તને ગમતું હોય, પોસાતું હોય, બધું તું વસાવ. પણ આ ગ્રંથો તો હોવા જોઈએ કે નહીં, કે દિવાળીના દિવસે એકવાર તેનું પૂજન કરવું જોઈએ કે નહીં? વાંચવું જોઈએ આમ તો, પણ એકવાર તો એને તારા છોકરાને દેખાડે, બેટા રામાયણ કહેવાય. Why these epics are great? I challenge and guarantee, now listen to me carefully with the sentence that I put forward very emphatically. I challenge and guarantee that tonight you pick up any issue of your life, any happening of your life, positive or negative. And if you reflect upon Ramayana and Mahabharata, it has happened somewhere in Ramayana and Mahabharata. You straight away get a social counseling from it. કોઈ કાઉન્સેલિંગમાં જવાની જરૂર નથી. અંગ્રેજીમાં કહેવત છે, if you know your role in the problem is half solved. એમ તમારા ઘરમાં જે ઇસ્યુ ઉભા થયા હોય એમાં તમને તમારો રોલ ખબર હોય કે આમાં હું દશરથ છું, કઈ છું, મંથરા છું, એટલી જ ખબર પડે તો પ્રોબ્લેમ અડધો સોલ્વ જ છે. હા, કે આમાં એક્ઝેક્ટલી આ પ્રોબ્લેમમાં મારો રોલ શું છે, આ સળગાવામાં, આ જે સળગ્યું છે મારો રોલ કયો છે? તો એ આપણા સંસ્કાર છે. હા કે ના? ભગવાનની કૃપા છે. આવા વિચારો તમારા સંતાનોને તમારે કહેવા જોઈએ, તમારે પણ કરવા જોઈએ ને આવા વિચારો. તો he will understand or she will understand life better. Your children will be grateful to life. They will be grateful to nature. They will be grateful to God.
આ વેલ્યુ શીખવાડો એ સંસ્કાર કહેવાય, અને તમારે શીખવાડવા પડે. બાકી બહાર તો એ ગમે તે શીખીને આવશે. સ્કૂલમાં અત્યારે અહીંયા બધી સ્કૂલ્સમાં પાછું એક બીજું નોનસેન્સ શરૂ થયું છે. નાના છોકરાઓને શીખવાડે છે કે યુ આર નોટ અ બોય, યુ આર નોટ અ ગર્લ, યુ આર અ પર્સન. અને યુ ડોન્ટ હેવ ટુ આઈડેન્ટિફાય યોર સેલ્ફ એઝ અ બોય, એઝ અ ગર્લ. વેન યુ ગ્રો અપ, ધ ટાઈપ ઓફ ઇમોશન્સ that you get from within, then you decide whether you are a boy or a girl. What nonsense! તે તું આ બોય ને ગર્લ માંથી પર્સન ઉપર આવ્યો, તું ડાયો, અને કુદરતે જેનેટિકલી અને બાયોલોજીકલી જે બોય અને ગર્લ નક્કી કર્યું એ કુદરત ખોટું? કુદરતે જે જેન્ડર નક્કી કર્યું બર્થ વખતે બોય અને ગર્લ એ ખોટું? અને તું એક આખો નાસ્તિકવાદનો મોટો વિચાર લાવીને કે નો પર્સન ને નો જેન્ડર ને પછી એવું સમજાવે ને. એટલે આવા દોઢ ડાયા પૃથ્વી ઉપર અત્યારે ઘણા છે. એવા દોઢ ડાયાઓની ઇન્ફ્લુઅન્સ તમારા સંતાનો ઉપર ન આવી જાય એની માટે યુ વિલ હેવ ટુ ટેક કેર. નહીં તો તમારા 14, 15, 16 વર્ષના દીકરા દીકરી કોક દિવસ ઘરમાં આવીને મોટો ધડાકો કરશે ને તે દિવસે રોતા નહીં આવડે. હા, આવું કંઈક બોલી કાઢશે ને કે ધીસ ઇઝ માય બિલીફ, પતી ગયું. તમને સીધા દોડે દિવસે તારા દેખાશે, ઘરમાં તારા દેખાવા માંડશે. બોલો. એટલે તમારે એને સંસ્કાર આપવાના, એને આ બધું શીખવાડવું પડે, આ બધું કહેવું પડે. ધીસ ઇઝ વેલ્યુઝ. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા. એ પહેલા આપણે પેલી ગિફ્ટ નંબર 2 પતાવી દઈએ. આગળનું જો પહેલા ગિફ્ટ નંબર 2 એ છે કે કાલથી તમારે તમારા માતા પિતાને પગે લાગવાનું. પંચાંગ પ્રણામ આપણે સ્ટેપ 3 પર રાખશું આવતી વખત માટે, એપિસોડ 2માં. માતા પિતા જો તમારા ધામમાં ગયા હોય, એટલે કે સ્વર્ગવાસ થયો, તેનો ફોટો ઘરમાં હોય, અને ના હોય તો કાલે કરાવી લેજો. અને એમને જે પણ રૂમમાં, અંદરની રૂમમાં, કિચનમાં, જ્યાં પણ ત્યાં મૂકી અને રોજ તમારે એમને પગે લાગી, કારણ કે they gave birth to you, isn't it? You exist because of them. They loved us, they cared for us. એટલે માતા પિતાને પગે લેવાનું. અને જો માતા પિતા પ્રત્યક્ષ હાજર હોય તો વ્યવસ્થિત ચરણ સ્પર્શ કરવાનો. કેટલા મોટા સંસ્કાર છે. આમાંથી ફેમિલીમાં સોફ્ટનેસ આવશે. ધીસ આર વેરી બિગ થિંગ્સ ધેટ આઈ એમ ટેલિંગ યુ. What is softness between family members? It comes from this action. તમારા રિલેશનશિપ ફેમિલી મેમ્બર્સના બહુ સ્મૂથ થઈ જશે. Everybody will start loving and respecting more to each other, which is what you want, isn't it? Yeah. તો હવે કાલથી આપણે આ કરવાનું છે. ચલો હાથ ઊંચો કરો તો. Are you liking what I'm talking or I'm forcing something upon you? If you say I'm liking, say yes. પેલું લાઈક કરો છો તો I like કરો. હવે હું બોલાવું એમ બોલજો. કાલથી હું મારા માતા પિતાને નિત્ય ચરણ સ્પર્શ કરી પછી જ ઘરની બહાર જઈશ. બસ, થેન્ક યુ. આ ગિફ્ટ નંબર 2. આ કરવાથી તમારા માનસ ઉપર કેટલી બધી ફીલ ગુડ, ધ ફીલ ગુડ ઇઝ એન ઇફેક્ટ, ઇઝન્ટ ઇટ? ફીલ ગુડ ઇફેક્ટ આવશે. તમને આમ કંઈક બહુ જ મોટી વાત કરી હોય ને એવો અનુભવ થશે. માતા પિતાને તમારા માટે હર્ષના આંસુ આવી જશે. બોન્ડિંગ સ્ટ્રોંગ થઈ જશે. અને તમારી નેક્સ્ટ જનરેશન શીખશે. એટલે અહીંયા બાળકો બેઠા છે, બધાને પણ નિયમ છે. તમે બધા હાથી ઊંચો કરેલો ને? હા, બધાએ માતા પિતાને પગે લાગવાનું, વ્યવસ્થિત ચરણ સ્પર્શ કરવાનો. પછી આંખ, એ હાથ છે ને આમ આંખમાં વ્યવસ્થિત અડાડવાનો. આમ ચરણ સ્પર્શ કરી બંને આંખ ઉપર અડાડી અને માથે હાથ મૂકવાનો. એવી રીતે પ્રોપર કરવાનું. આ આપણા વેલ્યુઝ છે. આવા વેલ્યુઝ દુનિયાની કોઈ સંસ્કૃતિ પાસે નથી. આપણી સંસ્કૃતિ એમ નથી કે 365 માંથી 364 દિવસ જે હોય તે એક દિવસ ફાધર્સ ડે આવે એટલે પત્ર લખી નાખવાનો. ધીસ ઇઝ નોટ અવર કલ્ચર. અવર કલ્ચર. પ્રમુખ સ્વામી મારે એક વખત પૂછેલું, પ્રમુખ સ્વામી બોલેલા આપણે તો 365 દિવસ ફાધર્સ ડે છે અને 365 દિવસ મધર્સ ડે છે. એક દિવસ નથી કે ગ્રીટિંગ કાર્ડ લખી નાખે.
હવે તો ગ્રીટિંગ કાર્ડ નહીં લખતા, ટેક્સ્ટ મેસેજ, હાય ડેડ, ટુડે ઇઝ ફાધર્સ ડે, આઈ વિશ યુ ગુડ, પતી ગયું. બાકી 365 દિવસ જીવે છે, મરે છે, ખાય છે, પીવે છે, સૂવે છે, ઉઠે છે, દવા લેવા ગયો ન ગયો, ફાર્મસીમાંથી દવા મળી ના મળી, કોઈ ચિંતા જ નહીં. આપણે શ્રવણની સંસ્કૃતિ છે, મા બાપની સેવા કરવાની હોય. તમારે આ સારી સારી વાતો, શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની આવી સારી વાતો વાંચવી. If Steve Jobs can read 2 pages of history every day from a history book, just to teach something from history to his son, એપલ તંત્રનું રોજ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસમાં CEO એ બેસતા હશે તો સવારથી વહીવટ વ્યવહાર કેવો હશે? એવરી સેકન્ડ 11 iPhones આર સોલ્ડ. દર સેકન્ડે 11 iPhone વેચાય છે. આઈપેડ ને બધું, એ તો બધું જુદું પાછું. દુનિયામાં જેટલા આઈફોન વેચાણ છે બધા ભેગા કરો એટલે આઈફલ ટાવર જેવો ઊંચો ઢગલો થાય. એને વહીવટ વ્યવહાર કેવો હશે સવારથી ઉઠીને? કેટલું તંત્ર ચાલતું હોય. એની વચ્ચે એ લંચ ટાઈમમાં લંચ કરતા કરતા 2 પેજ વાંચી લે અને સાંજે એના દીકરાને હિસ્ટ્રી, how he made concrete father and son bonding. એમ તમારા સંતાનોને પણ તમારે શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની સારી વાતો કરવા વાંચવાની. હવે તો કદાચ પુસ્તકના તો ઓનલાઈન બધું છે જ ને. તમે ગૂગલ કરો એટલે તમને બધું મળી જાય એમ છે. સ્ટોરી ઓફ શ્રવણ ઓફ ઇન્ડિયન કલ્ચર એવું નાખો ને ગૂગલમાં, સરસ 2 ફકરા છે, વાંચતા વાંચતા પછી ઓડિયો ચાલુ કરી દો, ChatGPT ચાલુ કરી દો, એમાં તમે સાંભળી લો અને ઘરે આવીને રાત્રે કોને. વી હેવ ડિવાઇસીસ અને ધીસ સ્ટોરીઝ હેવ પાવર. Never ever underestimate the power of these stories. કે they are old timed and old scriptures. No. 1991 માં અમે BAPS સંસ્થાએ અમેરિકામાં અહીંયા ન્યૂજર્સીમાં એડિસનમાં MCC મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા કરેલો. It was visited by 1.1 million white Americans. Indian art, craft, culture, tradition, beautifully. અને ભારતના આપણા 17 જુદા જુદા રાજ્યોના 17 ફોક ડાન્સીસ અહીંયા અમે પ્રેઝન્ટ કરેલા. એ સેટેલાઇટ સ્ટેજ ઉપર સાંજે 4 વાગ્યાથી ચાલુ થઈ રાત્રે 11 વાગ્યા સુધી. આપણા ત્યાં આ બધા ફોક ડાન્સીસના કોસ્ચ્યુમ્સ જોઈને ધોળિયાઓ ગાંડા થઈ જતા હતા. આ તો હસતા હસતા વચ્ચે એક વાત કહું, સમોસા અને પેલી આંબલીની ચટણી પણ મળતી હતી અમારા પ્રેમવતી ફૂડ સ્ટોલ્સમાં. તે બધા લાઈનમાં ઉભા રહી જાય, આંબલીની ચટણી સમોસું ખાય ને પછી પી જાય. એમ પછી લાઈનમાં ઉભા રહીને કે ધેટ બ્રાઉન લિક્વિડ આંબલીની ચટણી ભાવી ગઈ હતી આ બધા ધોળિયાને. હજી તો આંબલીની ચટણી અમે ચખાડી છે, હજી તને વેદ અને ઉપનિષદનો સ્વાદ તો ક્યાં ચખાડ્યો છે? એ આ ફેસ્ટિવલમાંથી આવેલો. એમાં એક એક્ઝિબિશન હતું, બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ. એ એક્ઝિબિશનમાં શ્રવણનો ડાયરામાં હતો. જે શ્રવણ એને ખભા ઉપર કાવડમાં માતા પિતાને યાત્રાએ લઈ જાય છે. એ સ્પોટ, દરેક જગ્યાએ એક સ્પોટ ગાઈડ હોય, 5-15 જણા ભેગા થાય એટલે સ્પોટ ગાઈડ અમારો એક્સપ્લેન કરે. એક્સપ્લેન કર્યું તો ગ્રુપમાં એક લેડી, વ્હાઇટ અમેરિકન લેડી, મિસ સિલ્વિયા ઉભેલી હશે. એ ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજની સેક્રેટરી લેડી હતી. શી બર્સ્ટ ઇન્ટુ ટીયર્સ. એટલે અમારા સ્પોટ ગાઈડે કીધું કે મેમ, કેન આઈ હેલ્પ યુ? એટલે એને કહ્યું કે આઈ એમ કમ્ફર્ટેબલ, લીવ મી અલોન. એમ કરીને લેડી શી રેન ટુ ધી પાર્કિંગ લોટ. ત્યાંથી કાર પિકઅપ કરીને સીધી ઓલ્ડ એજ હોમમાં ગઈ. અને ઓલ્ડ એજ હોમમાં એના પેરેન્ટ્સને કહ્યું કે હું તમારા કપડાં અને મેડિસિન્સ લઈ લઉં છું, તમે ગાડીમાં બેસી જાઓ. ફ્રોમ ટુડે ટુ યોર લાસ્ટ બ્રેથ યુ આર સ્ટેઇંગ વિથ મી. આઈ વિલ સર્વ યુ લાઈક શ્રવણ. તેના માતા પિતાને ખબર જ ના પડી કે આ શ્રવણ શું કહે છે. એટલે શી ફર્સ્ટ બ્રોટ ધેમ ટુ ધી એક્ઝિબિશન ગ્રાઉન્ડ્સ. અને ત્યાં સ્પોટ પર આવી અને અમારા સ્પોટ ગાઈડને કીધું કે એક્સપ્લેન ધ હોલ સ્ટોરી ટુ માય પેરેન્ટ્સ. એટલે અમારા સ્પોટ ગાઈડે એક્સપ્લેન કર્યું. પેરેન્ટ્સ વર ઇન ટીયર્સ, આ લેડી વર ઇન ટીયર્સ. This happened in 1991. She kept her parents with her till 2008 until they both passed away. 2008 માં એના પેરેન્ટ્સ બંને પાસ થઈ ગયા ત્યાં સુધી એને ત્યાં રાખ્યા અને એને માતા પિતાની ઘરે સેવા કરી. મારું કહેવાનું એ છે કે એક વ્હાઇટ અમેરિકન લેડી, એની માટે તો આ શ્રવણની સ્ટોરી એક ફોરેન લેન્ડ સ્ટોરી છે, એક ફોરેન કલ્ચર સ્ટોરી છે. આપણામાં તો શ્રવણ આપણા બ્લડમાં, જીન્સમાં ને ડીએનએમાં છે. ના શું જાગ્રત થાય? એ આ ગિફ્ટ નંબર 2 થી જાગ્રત થવાની શરૂ થઈ જશે. તમે પગે લાગવાનું શરૂ કરશો ને, માતા પિતાનો ચરણ સ્પર્શ એટલે એની જાતે જાગૃતિ આવવા માંડશે. એ સંસ્કારો મળે એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરી છે. એ છે ઘર સભા.
ઘર સભા એટલે અઠવાડિયામાં એક વખત ફેમિલી મેમ્બર્સે બધાએ સ્પિરિચ્યુઅલ સેશન માટે સાથે બેસવાનું. રાત્રે ડિનર ટાઈમ પતે એટલે અડધો કલાક માટે સાથે બેસવાનું. એમાં પ્રથમ 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવાનું, બીજી 10 મિનિટ રામાયણ કે મહાભારત કે શ્રીમદ ભગવદ્ ગીતા તો પ્રમુખ સ્વામી મહારાજનું વિસ્તૃત જીવન ચરિત્ર છે, અદ્ભુત છે. જીવનની કોઈ પણ આયામ શીખવી હોય અને તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ હોય ને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં રિફ્લેક્ટ થશે. એ તમને 10 મિનિટ વાંચો, પછી 5 મિનિટ શેર કરો કોને શું ગમ્યું, અને પછી આરતી કરીને છૂટા પડો. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આને ઘર સભા કહેવાય, અને પોતે કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. ગવર્મેન્ટ ઓફ ઇંગ્લેન્ડ એમ થયું કે આ કેટલા બધા સોશિયલ ઇશ્યુઝ ને ફેમિલી ઇશ્યુઝ ને ડિસરપ્શન્સ ને ફેમિલી ડિસઇન્ટિગ્રેશન ને બધું થાય છે, મર્ડર્સ ને ચાઇલ્ડ અબ્યુઝ ને ડોમેસ્ટિક અબ્યુઝ આટલું બધું થાય છે. તો આ લો એન્ડ ઓર્ડરથી તો બહુ જલ્દી આપણે પ્રયત્ન કર્યો પણ એટલું કામ થાય એવું લાગતું નથી. લેટ્સ બ્રિંગ ઓલ ધ સોશિયલ એન્ડ રિલિજિયસ ઓર્ગેનાઇઝેશન્સ ટુગેધર કે એ લોકો પાસેથી ઉપાય બતાવીએ. તો અંડર ધ ચેરમેનશિપ ઓફ આર્કબિશપ ઓફ કેન્ટરબરી ડોક્ટર રોવન વિલિયમ્સ બધી જ ઓર્ગેનાઇઝેશન્સને લંડનમાં ભેગી કરી. એમાં BAPS સંસ્થાને પણ આમંત્રણ હતું. અમારા વતી અમારા વડીલ હરિભક્ત છે નીતિન પલાણ, એ ત્યાં મિટિંગ અટેન્ડ કરેલી. આખી મિટિંગના રિપોર્ટ એમને પ્રમુખ સ્વામી મહારાજને આપેલો 2004માં. એમને કહ્યું કે સ્વામી ત્યાં એક સંસ્થા એવી આવેલી કે જે ડિવોર્સી એટલે કોઈ ડિવોર્સ થઈ ગયા પછી બંનેને સલાહ આપે, એટલે કે કાઉન્સેલિંગ કરે. They were charging nominal fee, still that organization was making 25 million pounds a year. કેટલું ભયંકર બગડેલું તંત્ર હશે. આ તો એક કન્ટ્રીની વાત છે. તમને ખબર છે there are 9,800 divorces per day upon this earth, and it will touch the unfortunate magical figure of 10,000 per day in the coming 2 months according to data and statistics. 10,000 divorces per day upon this earth. શું વાંધો શું પડી જતો હશે આટલો બધો? એમ કોઈએ બાવડું પકડીને તો બેન ભેગા કર્યા નહોતા. યસ ઓર નો? ઇટ વોઝ ધેર ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ. તમારામાંથી કોઈને લગ્ન કરતી વખતે તમારું બાવડું પકડીને તમારા માતા પિતા ચોરીને બેસાડી દીધા હતા? હા કે ના? ઇટ વોઝ યોર ચોઇસ, ઇઝન્ટ ઇટ? તોય બોલો 10,000 પર ડે. 40% ઓફ અમેરિકન ચિલ્ડ્રન દે આર લિવિંગ વિથ વન પેરેન્ટ. અમે હમણાં એક જગ્યાએ હતા મેમ્ફિસમાં, અમારો એક સત્સંગી છોકરો છે BAPS, હી ઇઝ અ ચાઇલ્ડ સાયકેટ્રિસ્ટ. એમણે જે મને બધી સ્ટોરીઝ કીધી તમારું માથું ફરી જાય કે સ્વામી બહુ નાના નાના છોકરા, 3-4 વર્ષના છોકરા, લિવિંગ વિથ સિંગલ પેરેન્ટ, વિથ અ સ્ટેપ ફાધર ઓર અ સ્ટેપ મધર, અને એના પોતાનો બાયોલોજીકલ ફાધર કે મધર બહાર હોય ત્યારે એનો સ્ટેપ ફાધર કે મધર એને લાફોય મારી દે, પેલો રડે ખરો, ટાઈમે ખાવાનું ના આપે, અને એને પછી નાના છોકરાને તો ટ્રોમા આવી જાય અને બોલતો બંધ થઈ જાય, હેપતાઈ જાય, ગભરાઈ જાય. પેલાને ફરી વખત એના સ્ટેપ ફાધરને ઘરમાં જોઈને રડવા માંડે. એટલા બધા કે કેસીસ મારી પાસે આવે છે. બોલો આ સાંભળતા સાંભળતા મેં કહ્યું તું રહેવા દે, વાત ના કે હું ઢીલો પડવા માંડ્યો. બિચારે કેવી પરિસ્થિતિ હશે લોકોની અત્યારે. સહેજ ના ફાવીને છૂટું કરી દેવાનું, સહેજ ના ફાવીને છૂટું. યુ હેવ ટુ ટોલરેટ. એની માટે મેં એક ફોર્મ્યુલા કરી, TAAC, ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ. બધા આ કરવું જ પડશે ઓન ઈધર સાઇડ. કોઈ એવો એટીટ્યુડ નહીં રાખવાનો કે મારે કોમ થવું જ જોઈએ ને મને આમ કોઈ કહેવું જ ના જોઈએ ને મને કોઈ ટોકવો જ ના જોઈએ ને. લાઈફ ઇઝ ટોલરન્સ એન્ડ કોમ્પ્રોમાઇઝ. યસ ઓર નો? કરવું જ પડે તો જ ચાલશે, નહીં તો ભયંકર ફેમિલી ઇશ્યુઝ છે, ટ્રોમેટિક છે આ બધું. એ આ ઘર સભામાં સાથે બેસશો. અમે આખી પુસ્તિકા તૈયાર કરી છે, મારા રિયલ લાઈફ પ્રસંગો લખ્યા છે કે માતા પિતા વચ્ચેના પ્રશ્નો મટી ગયા હોય, ભાઈ ભાઈ વચ્ચેના પ્રશ્નો, સાસુ વહુના પ્રશ્નો એ મટી ગયા હોય, બાપ બેટા વચ્ચેના પ્રશ્નો મટી ગયા હોય, ફ્રિક્શન મટી ગયું હોય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ, ડાઉટ્સ બધા ક્લિયર, બીકોઝ દે સેટ ટુગેધર, દે હેડ અ સેશન ટુગેધર, દે ટોક્ડ અબાઉટ સ્પિરિચ્યુઆલિટી, દે એક્સપિરિયન્સ સ્પિરિચ્યુઆલિટી. આ બધું થયું. તો નીતિન પલાણી કીધું બીજી એક ઓર્ગેનાઇઝેશન આવેલી, એ લોકો યંગ પેરેન્ટ્સને સલાહ આપે કે હાઉ ટુ રેઝ યોર ચિલ્ડ્રન. They were charging very nominal. They were making 80 million pounds a year. એની વચ્ચે છેલ્લે ડોક્ટર રોહન વિલિયમ્સે કીધું કે યસ મિસ્ટર નીતિન પલાણ ફ્રોમ BAPS, do you have some program designed in your organization at BAPS? A program for family that can inspire family to remain united, remain in harmony.
ત્યારે નીતિન પલાણે આ ઘર સભાની વાત કરી કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે અમને અર્લી 70s થી આ ઘર સભાનો વાત કરી છે. આખું એનું ડિસ્ક્રિપ્શન સાંભળ્યું ને ડોક્ટર રોવન વિલિયમ્સને થયું કે ધીસ ઇઝ અ વેરી ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ, અને એમને એપ્રિશિએટ કર્યું કે આ ખરેખર બહુ સારી વાત કહેવાય કે અઠવાડિયે એક વખત ફેમિલી સ્પિરિચ્યુઅલ સેશન માટે બેસે. તમે આ ટ્રાય કરજો, 6 મહિના સુધી એક્સપેરિમેન્ટ કરજો, તમને 100% લાભ થશે, 100% તમને લાભ થશે. એટલે તમને હવે આ ત્રીજી ગિફ્ટ આપવાની છે. બરાબર ને? નથી હા, આ તમારા સારા માટે અમે કહીએ છીએ. અમને કોઈ સ્વાર્થ નથી. જિંદગીમાં આપણે આજે પહેલી વાર મળીએ છીએ અને કદાચ છેલ્લી વાર, કારણ કે કાલ તો કોઈ જોઈ નથી. અમને તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી. અમે કંઈ બોલવાનો રૂપિયો નથી લેતા, કારણ કે BAPS સંસ્થામાં કોઈ સંત પાસે બેંક એકાઉન્ટ નથી. વી ડોન્ટ ટચ મની, વી ડોન્ટ કીપ મની. આઈ બીન ટોકિંગ ઓન national international platforms since more than 25 years on all types of professional and social conferences. I don't charge a single penny for my talks. નિસ્વાર્થ ભાવે અમારી આ સેવા જ છે, તમારા સારા માટે કહીએ છીએ. અમે અત્યારે 3 કલાકની ફ્લાઇટ લઈને ત્યાં મેમ્ફિસથી અહીંયા આવ્યા, અને કાલ સવારેની પાછી 4 કલાકની ફ્લાઇટ લઈને અમે તો ન્યુયોર્ક જતા રહેવાના છીએ. ત્યાં પાછું કાલે સાંજનું સેશન છે. એટલે તમારા સારા માટે અમે કહીએ છીએ, અમને કોઈ સ્વાર્થ નથી. એટલે અઠવાડિયે એક વખત ઘર સભાનો નિયમ, અઠવાડિયે એક વખત એઝ એન એક્સપેરિમેન્ટ ફોર 6 months. રેઝ યોર હેન્ડ્સ. દર અઠવાડિયે એક દિવસ રાત્રિ ભોજન પછી હું મારા પરિવાર સાથે આધ્યાત્મિક સેશન માટે, એટલે કે ઘર સભા માટે બેસીશ. થેન્ક યુ. તો આ સંસ્કાર છે આપણા, આમાંથી શ્રદ્ધા શીખશે. મહંત સ્વામી મહારાજ અમારા ગુરુ છે, જે આ BAPS સંસ્થાના અત્યારે સર્વે સર્વા છે, અને આ હી વિલ બી ગિફ્ટિંગ અમેરિકા ધ ગ્રેટેસ્ટ ગિફ્ટ that the land of America has ever got, સ્વામિનારાયણ અક્ષરધામ. ત્યાં અક્ષરધામમાં અત્યારે 400 જેટલા ટીનેજર્સ બોયઝ એન્ડ ગર્લ્સ, યંગસ્ટર્સ બોયઝ એન્ડ ગર્લ્સ, દે આર ડુઈંગ ધેર સેવા. કેટલા બધા બોયઝ એન્ડ ગર્લ્સે કોલેજમાંથી 1 વર્ષનું ડ્રોપ લીધું છે. ફાર્મસી હોય, મેડિસિન હોય, IT હોય, અને સેવા કરે છે. કેટલા બધા યંગસ્ટર્સ બોયઝ એન્ડ ગર્લ્સ, એ લોકોએ એની જોબમાંથી $150,000 ની, $250,000, $350,000 જોબ 1 વર્ષ ડ્રોપ લીધું છે. They must be getting something ને, તો હોય ને. When I'm talking to you today, 400 are selflessly serving there. એ લોકો રોજ સવારે ઉઠીને પોતાની પ્રાતઃ પૂજા સ્વામિનારાયણ સંપ્રદાય BAPS ના નિયમ પ્રમાણે કરે છે. રોજ માતા પિતાને પગે લાગે છે. કોઈ પણ જાતનું વ્યસન નથી, ભણવામાં હોશિયાર છે, કોઈ પણ જાતની સ્કૂલમાંથી, નેબરહુડમાંથી, ફ્રેન્ડ સર્કલમાંથી કમ્પ્લેન નથી. આદર્શ ટીનેજર્સ છે આ બોયઝ એન્ડ ગર્લ્સ, and they are enjoying their life. They all are saying કે this is the period of our life. આવો પીરિયડ અમને ક્યારે મળ્યો નથી ને કદાચ મળશે નહીં. ત્યાં અમારા આત્માકીર્તિ સ્વામી, જેમને એક સરસ આટલું મને એક સ્કલ્પચર બતાવ્યું. એક સેલેસ્ટિયલ બીંગનું સ્કલ્પચર છે. કોઈ દેવતાની મૂર્તિ હોય, આમ એક પગ આમ ઢીંચણે નીચે બેઠા છે, અને એના હાથમાં હાર છે. હારના ફ્લાવર્સ પણ બ્યુટીફુલી કાર્વ. આખું એક સિંગલ સ્ટોન સ્ટ્રક્ચર, આટલું સાઇઝનું હશે, 1.5 by 1.5 ફૂટનું. તમે એના નાક, આંખ, કાન, આઈબ્રોઝ બધું જુઓ ને, એકદમ ફાઇન શેપ એન્ડ સાઇઝ, બહુ જ બ્યુટીફુલ મૂર્તિ લાગે. એટલે જોઈને પછી મને કે આ કોણે બનાવ્યું છે? મેં કોઈ તમારો કોઈ સારો સ્કલ્પચર હશે ને બનાવ્યું હશે? તો કે ના, BAPS ના એક સત્સંગ મંડળના કિશોરી મંડળની એક કિશોરી, જે 2nd year ફાર્મસીમાં ભણે છે, એને થયું કે હું 1 વર્ષ ડ્રોપ લઈને અહીંયા સેવા કરવા આવું. અહીંયા સેવા કરવા આવીને 15 દિવસ પછી એમ થયું કે લેટ મી એક્સપેરિમેન્ટ માય હેન્ડ ઓન સ્કલ્પચર. જિંદગીમાં કોઈ દિવસ એને હેમર અને ચીઝલ નહીં પકડેલું, અને સ્ટાર્ટ કર્યું. ધીસ ઇઝ ડન બાય હર. અક્ષરધામનું મેઇન પોડિયમ છે. એ પોડિયમની આખી જે પરિક્રમા છે, બ્યુટીફુલી કાર્વ્ડ, માર્બલમાંથી આખી, અને સરકમફરન્સ આપણે આ દિવાલ લઈએ ને આખી, એનાથી પણ 1.5 છે, અને ઊંચી એટલી છે. એ આખી ઓલ ઓવર અમેરિકાના જુદા જુદા BAPS ના કિશોરી યુવતી મંડળની કિશોરીઓ અને યુવતીએ કાર્વિંગ કરીને એ આખી પોડિયમ બનાવી છે.
જે 1500 વર્ષ સુધી રહેવાની છે ને, વિચાર કરો જ્યારે જ્યારે લાઈફમાં એ લોકો ત્યાં જશે એ જોઈને કેટલો પ્રાઇડ અનુભવાશે. ઇટ ઇઝ અ સ્ટોરી ઓફ પ્રાઇડ કે યસ. તો એ સંસ્કાર મહંત સ્વામી મહારાજને આ BAPS સંસ્થા આપે છે. મહંત સ્વામી મહારાજને અમદાવાદમાં એક પત્રકારે પૂછેલું કે મેં જીવનમાં બધું જ પ્રાપ્ત કર્યું છે, બિગ એકોલેટ, સ્ટેટ લેવલ, નેશનલ લેવલ, આઈ વોન્ટ ટુ બી અ બેટર હ્યુમન બિંગ. પણ મહંત સ્વામી મહારાજ એક જ શબ્દ બોલ્યા, ફેથ, શ્રદ્ધા રાખજો, ભગવાનમાં શ્રદ્ધા રાખશો બધું જ સારું થશે. એટલે લાસ્ટલી જો અહીંયા BAPS મંદિર છે, તમે આજે અહીંયા આવ્યા, તમને કંઈક સારું મળ્યું, યસ ઓર નો? હું જમવાની વાત નથી કરતો, just joking, lighter tone. You got a couple of good thoughts, isn't it? You got a couple of good emotions to take care of, isn't it? એવું અહીંયા દર રવિવારે સત્સંગ સભા થાય છે. બાળકો માટે ગુજરાતીના ક્લાસીસ ચાલે છે. બાળકો માટે અહીંયા બાલ સભા થાય છે. એમાં બાળકોને અમે શ્લોક ગાન પણ શીખવાડીએ છીએ, માતા પિતાને કેવી રીતે પંચાંગ પ્રણામ કરવા શીખવાડીએ છીએ. અમે ઘણા બધા ટીનેજર્સને જોયા છે મંદિરની બહાર, ઘણા બધા અમે આટલું બધું ફરીએ તો એના માતા પિતા એમ કે બેટા પગે લાગતો તો પેલો આખી સળિયો ગળી ગયો હોય ને ઉભો રહે, આમ ના ઉભો રહે, ખબર જ ના પડે કે પગે લાગવું એટલે શું. બોલો, એને ખબર જ ના પડે પગે લાગવું એટલે, કારણ કે એ કોન્સેપ્ટ જ ઘરમાં નથી. કારણ કે એના મા બાપ કોઈ દિવસ વળ્યા હોય પગે લાગવા માટે તો એને જોયું હોય જ ખબર પડે ને, એને જોયું જ નથી. તો આ બાળકોને, યુવાનોને દર રવિવારે અમે શીખવાડે. એટલે સેન્ડ યોર ચિલ્ડ્રન ટુ ધીસ પ્લેસ, ઇફ નોટ એવરી સન્ડે, એટલીસ્ટ વન્સ અ મંથ. અને તમે જુઓ એનામાં શું ચેન્જ આવે છે. અને દર રવિવારે આવી સત્સંગ સભા થાય છે. તમે આવો, તમને આવી વાતો મળશે, ગમશે. ધીસ ઇઝ ઓલ અબાઉટ માય ફેમિલી, હેપી ફેમિલી. કારણ કે તમે તમારા ફેમિલીને હેપી કરવા માટે પ્રોસ્પેરિટી વધારો છો, એટલે એ બાબતે મારે કંઈ કહેવાનું નથી. બિઝનેસ વધારીને પરિવારને સમૃદ્ધ કરો છો, એ કરો જ છો, એટલે કંઈ કહેવાનું નથી. તમારા સંતાનોને સારામાં સારું એકેડેમિક્સ આપવાનો તમે પ્રયત્ન કરો છો, એ પણ એટલે એ માટે પણ અમારે કંઈ કહેવાનું નથી. કહેવાનું છે ખાલી આટલું જ, સમય, સંસ્કાર અને શ્રદ્ધા, આ 3 વસ્તુ ફેમિલીને આપવાની. કઈ? સમય, સંસ્કાર અને શ્રદ્ધા. થેન્ક યુ વેરી મચ એન્ડ ઓલ પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ.